કૃણાલ સાહેબને અને હેતલબેનને મારા તરફથી કોંગ્રેચ્યુલેશન. 9 મહિનાથી આમ તો 9 મહિનાથી નાનું બાળક આપણે માતૃત્વ વુમન્સ એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલનો આજથી પ્રારંભ કરી રહ્યા છે. સાહેબે મને કીધું પરેશભાઈ કંઈ ઉતાવળ નથી કરવાની, તમારા બાળકને કંઈ પણ થાય તો જવાબદારી મારી. પણ અહીંયા તમે આવશો એટલે હેતલ મેડમ તમને સોનોગ્રાફી રૂમમાં લઈ જશે અને કહેશે કે ભાઈ તમારું બાળકનું વજન એટલું છે, એને પાણી વ્યવસ્થિત મળે છે. હવે અમે લોકો આવ્યા છે મતલબ મારી થાળીમાંથી કાં ખાતું અમારે આવી નથી ભાઈ તારી. પણ આમાંથી એવું કર્યું ખાઈ. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે લોકો મજામાં જ હશે? પહેલાં તો બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી, નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા ને આજે અમારે એક હોસ્પિટલનું ઓપનિંગમાં જવાનું છે. હોસ્પિટલનું ઓપનિંગ એટલે કે કુનાલ સર અને હેતલ મેડમ કે જેને બહુ આપણી મદદ કરી હતી. તો બ્લોગની અંદર કન્ટિન્યુ બને રહેજો એટલે તમને ખ્યાલ આવી હશે. જય દ્વારકાધીશ આહિરાણી. જય દ્વારકાધીશ, જય મા મોબાઈલ, રાધે રાધે. બધાને જય શ્રી કૃષ્ણ. અને આજે એવું છે કે કૃણાલ સાહેબને અને હેતલબેનને મારા તરફથી કોંગ્રેચ્યુલેશન. ન્યૂ ઓપનિંગ હોસ્પિટલનું કરે એટલા માટે હો. એને બહુ અમારી મદદ કરી. અંશની ડિલિવરી એને જ કરાવી હતી. એનું બહુ સફળતાપૂર્વક અમારી બાકી આ તો કહેતી હતી કે અમારે સેજીએન કરવું. હેતલ મેડમે ચોખ્ખું ના પાડી કે શું ઉતાવળ છે તમારે, કેમ તમે એમ કરો છો પરેશભાઈ, એમ નહીં થાય. બાકી આ ત્રીજી ડિલિવરી અમારે હતી ને અંશ વખતે ગાંડી ગીરના હાવ ત્યારે હિંમત હારી ગઈ હતી. જય દ્વારકાધીશ રામીમાં. જય મા મોગલ, રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. નાનો 11 છે ભાઈ. હાલો તો આશીર્વાદ આપી ગયો રામીમાં. હાલો તમે જાઓ. ચાલો ભાઈ, હવે મારે છે ને ટૂંકમાં હોસ્પિટલે જવાનું છે. ઓપનિંગ છે અહીંયા શુભ મુહૂર્તે. તો ચાલો આયરાણી હું જાઉં છું. હો ચાલો જઈ આવો તમે. આજ ગાંધીગીરનો હાવત છે આજથી 1.5 વર્ષ પહેલા. અને આવ્યો તો ઈ જોઈ હું જોતો. સાહેબ હું કઈ કુનાલ સાહેબ હું કઈ ઢીંગલા સાલા ગુંડા એમ કઈ ને. હું કઈ કુનાલ સાહેબ હું કઈ સાલા ગુંડા એમ કઈ. અને ભાઈ સાહેબનું અને એના વાઈફનું જે નેચર છે ને એકદમ વ્યવસ્થિત છે. મતલબ કે તમને આમ પ્રેક્ટિકલી સમજાય બધું. ચાલો તો આપણે હોસ્પિટલ જઈએ ને પછી હું તમને વાત કરું આગળ. બધા એકબીજાને અડાડી રાખો. 9 મહિનાથી આમ તો 9 મહિનાથી નાનું બાળક જેટલી બચ્ચું આપણું પડ્યું છે કે વજન ન વધે તો ટેન્શન લેવાનું. બાકી કોંગ્રેચ્યુલેશન સાહેબ. થેન્ક યુ વેરી મચ. ભાઈ વેરાવળની અંદર એટલે તો કેવું હોય તો કહી શકાય કે ગીર સોમનાથ જિલ્લાની અંદર એક એવા યંગ કપલ કે બંને માણા આજે આપણે છે ને સાહેબ. અને સૌથી એક ગંભીર પ્રશ્ન હોય કે ભાઈ જ્યારે આપણું બાળક હોય, સેમ મારો જ્યારે ગાંધીગીરના સાવજનું જ્યારે ડિલિવરી થવાની હતી અને મેં સાહેબની મુલાકાત લીધી હતી તો મેં કીધું હતું, એમના વાઈફ છે એ ગાયનેક છે, મેં કીધું કે હેતલ મેડમ આપણે હવે મારા વાઈફથી સહન નથી થતું, આપણે સીજીએન કરી નાખીએ. સાહેબે મને કીધું પરેશભાઈ કંઈ ઉતાવળ નથી કરવાની, તમારા બાળકને કંઈ પણ થાય તો જવાબદારી મારી. બરાબર. મતલબ એક ઘર જેવું છે ને અહીંયા મોટી વસ્તુ એ છે ને કે બંને અહીંયા જ છે. બરાબર. ડિલિવરી પણ અહીંયા થઈ જશે તમારે. બાકી શું થતું કે બાળકના તપાસ માટે આપણે બહાર ગમે અહીંયા રેફર કરતા હતા એમ. પણ એ અહીંયા જ છે એટલે એ પર કંઈ ઉપાધિ છે નહીં. વધારે ડિટેલ આપણે સાહેબને પૂછીએ કે બરાબર સાહેબે કેટલું સ્ટડી કર્યું છે, કઈ રીતના આગળનું કાર્યક્રમ આપણે છે, કારણ કે આજથી આ હોસ્પિટલ ખુલ્લી મૂકવામાં આવી છે ગીર સોમનાથ જિલ્લાની અંદર. સાહેબને પૂછીએ આપણે. જી નમસ્કાર, મારું નામ ડૉક્ટર કૃણાલસિંહ ગોહિલ છે. હું બાળરોગ નિષ્ણાંત MD પીડિયાટ્રિશિયન છું. આપણે માતૃત્વ વુમન્સ એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલનો આજથી પ્રારંભ કરી રહ્યા છે. આ એક જ હોસ્પિટલમાં એક જ છત્રછાયા નીચે બંને વિભાગ એટલે કે બાળરોગ તથા સ્ત્રીરોગ વિભાગનો સમાવેશ થાય છે. હા બરાબર છે. અહીંયા આપણે એક જ હોસ્પિટલમાં બધી જ બાળકોને લગતી બધી જ ક્રિટિકલ સારવાર, જન્મથી લઈને 18 વર્ષ સુધીના બધા બાળકોની ક્રિટિકલ સારવાર તેમજ કાચની પેટીની સુવિધા તથા મોટા બાળકોમાં થતા અતિ ગંભીર રોગો માટેની પીડિયાટ્રિક ICUની સુવિધા પણ અવેલેબલ છે. અને સ્ત્રી રોગમાં પણ બધા જ પ્રકારના સિઝેરિયન છે, ડિલિવરી છે તથા બધા જ પ્રકારની લેપ્રોસ્કોપી કે જે દૂરબીનથી કરવામાં આવતા ઓપરેશન છે તે બહુ જ સરસ રીતે થઈ છે. તો એવું કેવું હોય તો કહી શકાય ને સાહેબ કે અત્યાર સુધી આપણે આવી કંઈ મતલબ ભયંકર બીમારી હોય કે કંઈ મોટી સોનોગ્રાફી અથવા બીજું કંઈ હોય તો એના માટે આપણે અમદાવાદ, રાજકોટ કે બહાર સિટીમાં આપણે જવું પડતું. તો હવે નહીં જવું પડે કારણ કે આપણે જ ઘરને આંગણે અહીંયા. અને ભાઈ સૌથી મોટી વાત એક છે કે સાહેબનું નેચર તો એકદમ સારું છે પણ એના વાઈફ છે ને હેતલ મેડમ
એનું નેચર તો આમના કરતાં પણ સારું છે કે ભાઈ તમારું બાળક કન્સીવ થયું છે પહેલા મહિનાથી લઈને 9 મહિના સુધી આપણે એક ડર હોય છે કે ભાઈ આપણું બાળક કેવું છે, કઈ મુમેન્ટમાં છે, મતલબ શું છે. તો કોઈ પણ હોસ્પિટલમાં મારા ખ્યાલ પ્રમાણે તો મારા 3 બાળક છે તે મને ખ્યાલ છે હજી સુધી ક્યાંય એવું નથી. પણ અહીંયા તમે આવશો એટલે હેતલ મેડમ તમને સોનોગ્રાફી રૂમમાં લઈ જશે અને કહેશે કે ભાઈ તમારું બાળકનું વજન એટલું છે, એને પાણી વ્યવસ્થિત મળે છે, એના ધબકારા નોર્મલ છે, એને બ્લડ વ્યવસ્થિત મળે છે. મતલબ કે ભાઈ એક મોટી ખુશીની વાત હોય છે માતા પિતાની સાહેબ કે હું મારા બાળકને જોઈ શકું લાઈવ કે ભાઈ પહેલા મહિનાથી લઈને 9 મહિના સુધી હું મારું બાળક કેવું છું જોઈ શકું. અને મારા સાહેબ જોડે એક વાત થઈ હતી, તમે કીધું હતું કે પરેશભાઈ અત્યારના સમય પ્રમાણે તમે કંઈક ફોટોગ્રાફી પણ કરો છો કે ભાઈ 1 મહિના 2 મહિના એ કઈ રીતના છે? એ આપણા જોડે જે સોનોગ્રાફી મશીન છે એમાં જેમના જે બાળકોને લગતા જે વિકાસને લગતા જે ફોટાઓ છે જે પ્રિન્ટિંગ દ્વારા અમને આપવામાં આવશે. જે અત્યારના યુગમાં 2 મહિનાનું 5 મહિનાનું બાળક છું છે ને તમે એની યાદી રાખવી છે તો એ પણ તમને અહીંથી ફોટોગ્રાફી કરીને આપશે. બરાબર, બહુ જોરદાર કામ છે. એક વખત તમે અહીંયા કોન્ટેક્ટ કરજો સાહેબ, જરાક હોસ્પિટલનું એડ્રેસ આપી દેજો જેથી કરીને અમારા ફોલોવર્સ છે અહીં આવી શકે. જી, અમારી હોસ્પિટલ અત્યારે આવી ગયેલ છે ડૉક્ટર અતુલ ચગ મેમોરિયલ હોસ્પિટલ કે જે બસ સ્ટેન્ડ વાળી વોડાફોન ગલીની અંદર આવેલી છે. ઓકે, અને વધારે ડિટેલ માટે અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલા છે. ઓપનિંગ પતાવી લીધું છે ને ભાઈ, હવે અમે લોકો આવ્યા છે જમવા. મારી થાળીમાંથી કાં ખાતું? અમારે આવી નથી ભાઈ તારી. પણ આમાંથી એવું કરો ને ખાવું તો આ સ્વીટ ખાને સંભાળો કાં? એકચ્યુઅલી હું ડાયટ ઉપર છું. આ ભાઈ કેમેરામેન છે આપણા જે શૂટ કરો એવો. તો કેમ છે ભાઈ, મજામાં ને? માતાજી તમને બધાને સુખી આમ ક્યાં કરી ભાઈ? એને કેનો માણસ છે? મારે બોલું. ઓ સાલ આદત છે ગરીબ છોટા સા. કઈ હા ભાઈ, આપણે છે ને આ મંગાવ્યું છે કારણ કે આપણે પૈસા મંગાવ્યું. આ બધા લોકો ગરીબ માણસો છે. ગુજરાત તું તો હાવ ગરીબ છે ને, બાજુમાંથી કોઈ ખાઈ લે એટલે વાંધો નહીં. ચાલો હવે છે ને પેલા અમે જમી લઈએ એમ, કારણ કે ઓપનિંગ જે હતું બધું પતી ગયું છે તો હવે અમે છે ને લોકો જમી લઈએ. શું કે ભાઈ, જમી લીધું? હા ભાઈ. હવે જો આને પણ જમી લીધું, મેં પણ જમી લીધું, પૈસા વસૂલ કર્યા કુનલ સાહેબ એને. તમે જોજો આ ચહેરાને, તમે ખાસ જોજો. જેટલા ફોટા પડ્યા એના કરતા 2 ગણો આ વ્યક્તિ વધારે જીવનો છે. તમને ખાલી છે ને આમ શરીરમાં એવું લાગે છે કે નાનો હતો. મિત્રો એ ખાવામાં છે ને 10 જણાને એકલું ખાઈ જાય એવો છે. હા કમલેશ ભાઈ, તો શું કેવા માંગો? ભાઈ તો તને તારા ઈના હમ અહીંયા આવતો રે નહીં તો અહીંયા આવતો રે, અહીં નજીક હે મારે. તું છેટો છેટો કેમ ભાગે? ખાલી હે ખાલી હરમાં આમ લાલ બાગીન જેમ હરમાં કેમ તું? હરમામ ક્યાં? મિત્રો તમે લોકો કમેન્ટ કરીને કહેજો, કારણ કે કમલેશ હમણાં છે ને થોડાક દિવસથી ખબર નહીં કંઈક કે યાર કંઈક છે તો ખરું. બરાબર, તમે લોકો કમેન્ટ કરીને કહેજો. ખબર નથી પડતી, મને તો ખબર નથી. આઈ ડોન્ટ નો, મને કંઈ ખબર નથી શું કરે. પણ આ કંઈક તો નવીન કરે. શું કરે ભાઈ? કઈ નહીં, ઇન્સ્ટાગ્રામ જો અત્યારે. તો ધંધી ના કરો ની. કમલો છે ને ઉંમરમાં નાનો છે, બાકી કાંડ તો એના બહુ મોટા છે. તો કઈ વાંધો નહીં મિત્રો, આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી દઈએ. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, બાય બાય.